લે સોનભાઈ આપણે જવું છે હવે શું જવાનું છે કેવડો યાર શું જાઓ બહાર જાઓ શોખ ફરવા બાલારામ તાળું મજા નહીં આવે તો શું જવું ગંગેશ્વર જઈએ જવું ગાડી લઈને જઈએ ગાડી લઈને જવું આગળ પાડોમાં રાવણભાઈ ગાડી લાવ્યા છે સ્વિફ્ટ જવું નવી ગાડી લાવ્યા છે તે ગાડી લઈને જ જઈએ કે ચાલો ચાલજી વાત સાચી ખોટી લે આપણે જઈએ તો ગાડી લઈને બરાબર લે ગંગેશ્વર જવું છે લે જઈએ તો મજા આવી જા લે લે તો પાછળ જે હો ગાડી તો પાર્કિંગ કરીને મેલી છે લે હજુ હરખા પકડી હો એ સમજા હારું છે કે રામ 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 સીધામ લાયા ગાડી ગાડી તો 2 લાખમાં. અરે યાર ગાડી તમારી ઘૂઘરા જેવી છે ગાડીમાં કોઈ કેવું પડે એવું નહીં 2 લાખની ગાડી. અરે રે આ તો કોઈ માતા મહેરબાન થાય ને તો જ ગાડી આવે ને કદી ગાડી ના આવે હું કેવું શરણભાઈ સાચી વાત છે ગાડી ની માં હાલ લેતા આપણે જીએ તા ને હું કેવું છે હું હા હા હાલ લે આપણે જીએ તા હો શરણભાઈ આ ગંગેશ્વરમાં આવી ગયા આપણે બરાબર ગાડી લઈને આવી ગયા હવે આપણે ફરવાનું શું હોય તને બરાબર હાથ લેવો તો આપણે જવું હાર રેડો તને હાર રેડો એ ભગવાન આ ગાડી હોય જવા દઈએ આપણે ગાડી ઉપર નહીં લઈ જવી આપણે ધ્યાન છે હારી ગાડી બરાબર છે હાથ રેડો તો આપણે ગંગેશ્વરમાં જઈએ હાર આ ગંગેશ્વરમાં આવી જો ફરવાની મજા આવી જાય અરે જબરજસ્ત મજા આ ગંગેશ્વરમાં ખરેખર ફરવાનું ઘરનું પછી લાગતા પછી ગાર્ડનમાં જઈએ આપણે બરાબર તારે કોઈ ઘરાક નહીં આવતો આ ખોટો મને દવા લઈને આવ્યા ને મને એટલી રીત ચડે હું મજા નહીં આવું પછી મને કોઈ ખોટો ચમ લાવ્યો તમે કોઈ આવે હે મને તમે ભીખ મગાવવા લઈને આવ્યા તો મને કોઈ આવે હે તમને મજા કર્યું બન્યા અમને હપ્તા ઘરના ગાવતા ને માગવાની ટાઈમ તમે પર તો આ જો મે ઘરના ગાવ ને એને હા ધંધા કરે તમે હાઈ ફાઈ ગાડી લઈને ફરો અમે શું આજો અને બે જબરી સુનાવી તમે જો શું તમે સોડાઈ રહ્યા અમને આપસે જો ખાલી અમને બે ગરાગો આવશે પેલા આવી જ રાઈ જો કોઈ આવે એમ નહીં આ આવી રાઈ જો કોઈ હા શરણભાઈ આપણે દર્શન કરીએ બરાબર આ ભગવાનનું કેવો માતાજીનું કે બધું ભેગું છે મંદિર અને ધંધો કરો કોઈ સારો ધંધો કરો ભીખ માગ્યા પૂરું ના થાય અરે ભગવાન ભીખ માગ્યા પૂરું ના થાય શું કીધું આવવાનું શું કહેવાનું અરે ભાઈ ભીખ માંગે એટલો જે હાથ નહીં પણ એક હાથ નહીં હા, હાથ કોઈ મજબૂત છે યાર કાકો મજબૂત છે શું રમશે ને ધંધો કરાવે આ મજૂરી આ કોઈ નહીં લાવ હાલો છોકરો કરે ભીખ ના મગાવાય અમે ભિખારીઓ તો ભીખ જ માગશે ને અમે છો અમારા બાપે ગાડીઓ હી ગાડીઓ નહીં તો મજૂરી કરો તો કોઈ ગાડી આવી બધું આવે અમે તો ઝૂંપડામાં રહો આ છોકરાને કાલ છેડી લગન નહીં થાય લગન પણ હાથ હોય તો કે કોઈ દોરો નહીં બોતો અમે નન્નુ બન્યો જો અમે બિગાડી હોય મને હવે બે ડબલ્યુ જો લાગે નવી જોઈને હા એક કામ કરીએ આપણે તો શિફ્ટ લઈને આવ્યા છે આ તો શું કે છે BMW BMW લાવવાની એક કામ આપણે શું કરે કે આપણું કોઈ વેલ્યુ નહીં કે આપી કોઈ વેલ્યુ નહીં કામ કરો આપણે ભીખ લોકો ના લાય હા આ તો આપણે દર્શન કરી પછી વર્તે વિચાર કરીએ હા જોઈએ વિચારીએ બરાબર વર્તે વિચાર કરીએ મારે તો બળદ ગાડું લાવવા તમે નહીં લાવી શકો મને નહીં લવરાવ તમે ખોટા મને ફસાવા લાયા કોઈ આને તમે 2 જણા લઈને આવ્યા હતા અમે તો જગ્યામાં આવ્યો હવે જગ્યા બદલવી પડશે અમે તો આપણે જંગલમાં રખડતા તો અમને મમ્મી કીધું બાપને ધંધો કરી ખડો એટલે લઈ ગયા અને તમે પહોંચો ને અરે માર તો કોઈ નહીં આવી લે તાર કેટલી આવી લે અરે માર તો કોઈ નહીં આવ્યું કોઈ ઘરાકે નહીં આવતું પૂજા ફટી ગઈ કોઈ ઘરાકે નહીં આવતું લે કોઈ ઘરાકે નહીં આવતું અલા આવશે 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 આવશે
ઓ તો આખા ગોમને બી ખાલી બી હારે એમ લાગે છે. બધે ભિખારી છે. આજ ધંધો કરાય. આપણે આજ કરવો જોઈએ. અરે ખરો અરે કેટલી આવક આવક તમારા દિવસની આવતી જો પહોંચે દિવસની 500-600 રૂપિયા. કહેવાય યાર, સારી કહેવાય. આપણે આખું ગોમ ફરો કે ના ફરો તો આપણી મજૂરી એટલી પૂરી થતી નહીં. આ 500 આવે શું કહેવાય? સારી કહેવાય. આપણે તગડા ઉષા કરમ મરી ગયા તાણે તો શિફ્ટ લાવી નાખી સાચી વાત. અને આ સીધે જે હેડો હેડો કોઈ. આપણે સિગરેટ હા હેડો દર્શન કરો. વર્તા વર્તા વિચાર કરીએ. હે મારા કાશીનાથ, હે મારા ભગવાન, હાવ ગુરુજી બાપા, હે મારી લેડો આપણે તમે ગોગા મહારાજનું દર્શન કર્યું બરોબર, તો આપણે રજા માગીએ બરોબર અને આપણે જઈએ બરોબર. હા રડો ભિખારી જે મળે એ 2-5 રૂપિયા હાલ લે હો. અરે આ ભિખારીઓ બેઠા છે બરાબર, એક કામ કરીએ ત્રણો વચ્ચે 100 રૂપિયા આલી દઈએ ચાલશે ને હો. એક કામ કરો આ છેલ્લા 100 રૂપિયા છે બરાબર, ભગવાન ઘણું કમાઈ લાલો ત્રણે ભાગ પાડી લેજો હો ને? હા ભગવાન હારું કરશે. હાર હાર હો તમારા આશીર્વાદ જ જોઉં છું. લેવાના તમારે 30-30 લેવાના પેલા ભગવાન મને 30-40 લેવાના કીધા હતા તો તારે મારો ભાગ નહીં આપો. તારે તું એ તારે બોરે 30-30 ટીએ તો વધી એનો આપણે કોઈ ખાઈ લઈએ. હા આજી આજ લે સુગડ આપવું પડશે નકે બીજું ઘરા જતા રહી પાછો. અલે ઈ તો પીની સાઈડ ખાસા બેઠાઈ ના સાઈડ અપાઈ દીધો આ આવશે તો આપણે તો પકડાશી. અલે ઈ તો પીની સાઈડ બેઠાઈ છી આપણે આવશે ને તો આપણે 30 કે 40 50 એટલે બધા વપરાવશું. અલે ખાસા બધા આવશે ને આદા અને તું એ પણ 100 રૂપિયા વાપરવાલે 100 રૂપિયા લે તો બીજા આવે 30-30 40 પકડાવી તો 500 વધારે લેજો. એનો તો આપણે 100 રૂપિયા આલ્યા બરોબર. આ ઓહન છે ચાલ આયા 3 જણા છે ને પેલા 3 જણા હતા હાલવા પડી ગયા. હા તેડો તને ઓને વચ્ચે 100 રૂપિયા બાકી પડે જો 100 રૂપિયા હા ચાલ દીધી હેડો બરોબર છે. હા લ્યો ને હું આલું બે. હે હું આલું તો બનાવું. તમે હાલ દો તમે હાલો હા તમે હાલ દો. એક બાજુ 100 રૂપિયા મેં હાલે છે બરોબર. તારું દોન કરવું એ આપણું ધર્મનું કામ હા, છે હારું, હારું. બરોબર. ઓ મોકા ખોટું નહીં ના ભાઈ. હાલો 100 રૂપિયા. એ ભાઈ આ 100 રૂપિયા લે છે તેના વચ્ચે ના ભાઈ 100 રૂપિયા ત્રણ તે એક કામ કરો આ 2 જણને 100 રૂપિયા આલ દે વાત પૂરી થઈ જાય પણ રવા દે. હા એમ કરો થાય હા 100 રૂપિયા જ મળી વધારે નહીં મળી 100 રૂપિયા લો પડશે. ભાઈ 100 રૂપિયા આલ દે ને આપણે નેકળો હોય થી. હા નેકળો ઈ લેવા ને કોઈ નહીં. અમારો વિડિયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને અમારી ચેનલને જોવાનું ભૂલતા નહીં. જય માતાજી જય સતી.